પ્રશ્ન 1. ભારતમાં પ્રોજેક્ટ ટાઇગર ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? જવાબ 1973માં. પ્રશ્ન 2. દીનદયાળ બંદરનું જૂનું નામ શું હતું? જવાબ કંડલા બંદર. પ્રશ્ન 3. ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? જવાબ રાજસ્થાન. પ્રશ્ન 4. ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી ક્યાં આવેલી છે? જવાબ અંકલેશ્વર ભરૂચ. પ્રશ્ન 5. મસાલાઓની ભૂમિ તરીકે કયું રાજ્ય ઓળખાય છે? જવાબ કેરળ. પ્રશ્ન 6. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ ગોરખનાથ ગિરનાર. પ્રશ્ન 7. ભાવનગરમાં કઈ મહત્વની સંશોધન સંસ્થા આવેલી છે? જવાબ CSMCRI સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. પ્રશ્ન 8. બ્લુ ફ્લેગ બીચની માન્યતા ધરાવતો ગુજરાતનો બીચ કયો છે? જવાબ શિવરાજપુર બીચ દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન 9. પીપાવાવ બંદરનું જૂનું નામ શું હતું? જવાબ પોર્ટ આલ્બર્ટ વિક્ટર. પ્રશ્ન 10. વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ 8 જૂન. પ્રશ્ન 11. વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવાય છે? જવાબ 5 જૂન. પ્રશ્ન 12. બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો? જવાબ 1928માં. પ્રશ્ન 13. વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું? જવાબ બારડોલી સત્યાગ્રહ. પ્રશ્ન 14. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? જવાબ અરવિંદ ઘોષ. પ્રશ્ન 15. ગાંધીજીએ 1917માં કયો પ્રથમ સત્યાગ્રહ કર્યો હતો? જવાબ ચંપારણ સત્યાગ્રહ. પ્રશ્ન 16. અસહકારનું આંદોલન કયા વર્ષમાં થયું હતું? જવાબ 1920થી 22. પ્રશ્ન 17. ભવાની મંદિર પુસ્તકના લેખક કોણ છે? જવાબ અરવિંદ ઘોષ. પ્રશ્ન 18. ખેડા સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો? જવાબ 1918માં. પ્રશ્ન 19. દાંડીકૂચની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? જવાબ 1930માં. પ્રશ્ન 20. રોલેટ એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો? જવાબ 1919માં. પ્રશ્ન 21. જય જય ગરવી ગુજરાત કાવ્ય કોણે લખ્યું છે? જવાબ નર્મદ. પ્રશ્ન 22. અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ ગ્રંથના લેખક કોણ છે? જવાબ પાણિની. પ્રશ્ન 23. સ્વપ્ન વાસવદત્તા નાટકના લેખક કોણ છે? જવાબ મહાકવિ ભાસ. પ્રશ્ન 24. ભારતીય સાહિત્યનો પ્રારંભ શેનાથી થયો હોવાનું મનાય છે? જવાબ વેદથી. પ્રશ્ન 25. કયા કવિ ગરબીના પિતા તરીકે ઓળખાય છે? જવાબ દયારામ. પ્રશ્ન 26. નાટ્યશાસ્ત્ર ગ્રંથ કોણે લખ્યો છે? જવાબ ભરતમુનિ. પ્રશ્ન 27. ઉત્તર ભારતનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય કયું છે? જવાબ કથક. પ્રશ્ન 28. કુચીપુડી નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? જવાબ આંધ્રપ્રદેશ. પ્રશ્ન 29. મહાબલીપુરમના મંદિરો કયા નામે ઓળખાય છે? જવાબ રથ મંદિરો. પ્રશ્ન 30. માધવપુરનો મેળો કોના સ્મરણાર્થે ભરાય છે? જવાબ કૃષ્ણ અને રૂક્મિણી. પ્રશ્ન 31. કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન 32. રેમનું પૂરું નામ શું છે? જવાબ રેન્ડમ એક્સેસ મેમરી. પ્રશ્ન 33. એઆઈનું પૂરું નામ શું છે? જવાબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ. પ્રશ્ન 34. એઆઈના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ જ્હોન મેકાર્થી. પ્રશ્ન 35. ગ્રોક એ કઈ વ્યક્તિનું એઆઈ મોડલ છે? જવાબ ઇલોન મસ્ક. પ્રશ્ન 3. E6 કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 2 ડિસેમ્બર. પ્રશ્ન 37. પ્રથમ મિકેનિકલ કમ્પ્યુટર કયું હતું? જવાબ એનાલિટિકલ એન્જિન. પ્રશ્ન 38. ચેટ કઈ સંસ્થાનું ઉત્પાદન છે? જવાબ ઓપન એઆઈ. પ્રશ્ન 39. જેમનાઈ કઈ કંપનીનું એઆઈ છે? જવાબ ગૂગલ. પ્રશ્ન 40. કમ્પ્યુટરમાં કાયમી મેમરી કઈ છે? જવાબ રોમ રીડ ઓનલી મેમરી. પ્રશ્ન 41. રોજર ફેડરર કઈ રમત સાથે સંકળાયેલા છે? જવાબ ટેનિસ. પ્રશ્ન 42. ફીફા વર્લ્ડ કપ કઈ રમત માટે રમાય છે? જવાબ ફૂટબોલ. પ્રશ્ન 43. ભારતીય સિનેમાના પિતા કોણ ગણાય છે? જવાબ દાદા સાહેબ ફાળકે. પ્રશ્ન 44. ફિલ્મ ક્ષેત્રનો ભારતનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? જવાબ દાદા સાહેબ ફાળકે એવોર્ડ. પ્રશ્ન 45. લાયોનલ મેસી કઈ રમતનો ખેલાડી છે? જવાબ ફૂટબોલ.
પ્રશ્ન 46 FIRનું પૂરું નામ જણાવો. જવાબ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રાથમિક તપાસ અહેવાલ. પ્રશ્ન 47 ભારતમાં શેરબજારનું નિયમન કોણ કરે છે? જવાબ સેબી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 48 યુનેસ્કોનું પૂરું નામ શું છે? જવાબ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન 49 ક્રિપ્ટોકરન્સી એ કેવા પ્રકારનું ચલણ છે? જવાબ ડિજિટલ ચલણ. પ્રશ્ન 50 મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ક્યાં આવેલું છે? જવાબ ગાંધીનગર. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.